નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. જુઓ, ત્રણેય અશ્વ જબરજસ્ત રીતે દોડી રહ્યા છે અને આજે આપણે આનું જ ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. આ વચ્ચે છે, આ વછેરો છે સમ્રાટ પાલી, અને ભારત રત્નની આ વછેરી છે સરસ રીતે, અને બંનેની માં છે એ આ વચ્ચે જે તમે ઘોડી જોઈ રહ્યા છો. તો આ ભારત રત્નની વછેરી છે અને આપણે આનું આજે ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. જો કોઈ અશ્વપાલક મિત્ર છે, ઘોડી અને આ વછેરો છે, અંદાજિત 17 મહિનાની આસપાસનો છે, જો એમને પાળવા માંગતા હોય તો આગળના વાતની અંદર હું જે રીતે આપણે જાણ કરીશ એ રીતે આપ એમને પાળી શકો છો. તો સરસ મજાના ખુલ્લી રીતે બધાય અશ્વો છે એ દોડે છે, એવી સરસ મજાની ચાકરી અને જાળવણી. અને વછેરાને પણ તમે જુઓ, ઘોડી થોડીક તેજ છે, થોડા મિની રાજલનું સ્વરૂપ હોય એવું દેખાય છે. તો ચાલો આગળ વ્લોગની આપણે શરૂઆત કરીએ. સ્વાગત છે આજના વિડીયોની અંદર. તો આગળના વિડીયોમાં જે રીતે મેં કીધું હતું, અશ્વધન અને ગૌધન, સાચું તો આ ધન કહેવાય. તો જુઓ, સરસ મજાની ગાયું પણ છે અને વછેરાના આપણે ઇન્ટ્રોડક્શન માટે આગળ લઈ જઈએ છીએ હલ્ટર લગાવી. તો આ ગાયું છે સરસ રીતે, અને એને જમણા એક નાનું બદુડિયું આવ્યું છે. બોસ હો, પણ જોઈ લો, જીના હે શાન છે, બેઠના હે શાન છે, આન બાન શાન, પાર્ટી રેડી. અને આ સ્ટેબલ છે ઘોડી માટે, વછેરા માટે, વછેરી માટે, સરસ મજાની સુવિધા સાથે. આપણે ચાલો ઇન્ટરવ્યૂમાં આગળ વધીએ. તો મિત્રો, ખાસ ચાલો પહેલાં આપણે વછેરાનો ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. આ જગ્યા અને ઘોડાના માલિક છે જયુભાઈ, ડેનિસભાઈ. અને જયુભાઈ, સ્વાગત છે તમારું વિડીયોમાં. અને આજે આ ઘોડા વિશે થોડી માહિતી આપો કે આનું નામ શું છે પહેલાં તો? ઘોડાનું નામ જયભાઈ એવું છે. હા, આપણે આની માં લઈ આવ્યા ત્યારે સભર હતી. હા, અને 4 કે 5 મહિનાનો ગાભ હતો ને આપણે લઈ આવ્યા. બરોબર. આનો બાપ છે સમ્રાટ પાલી. બરોબર. અને આપણી અહીંયા જૈનમાં હા, આપણે એનું નામ રાશિ પ્રમાણે દેવવ્રત રાખેલું. વાહ ભાઈ વાહ. અને બહુ સરસ રીતે અમે એને નાનેથી મોટો કર્યો. 17-18 મહિના જેવો સમય થયો આનો. ઉંમર અત્યારે 17-18 મહિના જેટલી હશે. 18 મહિના જેવું, 18-19 મહિના થયા આના. હા. પણ બોડી સ્ટ્રક્ચર અને કપાળે ચાંદલો અને ગળામાં દેવમણ, વાહ, અને બાલ ભમરીનો ચોખો. તો બહુ સરસ રિઝલ્ટ આપ્યું. આ છે અત્યારે એમની હાઈટ અંદાજિત મારા મત મુજબ સમજો ને તો 62 જેવી હોવી જોઈએ, કારણ કે મારા ખંભાથી નીકળતો થોડોક ઘોડો છે એટલે હાઈટ તો હજી કરશે. હા, હાઈટ તો હજી બહુ થશે. 62 જેવી હાઈટ છે અને 17-18 મહિનાની ખાલી ઉંમર. તો આને તમે ખોરાકમાં શું ધ્યાન આપો છો? ખોરાકમાં જયભાઈ, આપણે અહીંયા વાડીએ જ ફાર્મ છે મવડી, અને લીલા ચારામાં એને ગદપ, રજકો હોય. હા. એક ઘાસ છે ઝીંજવો, અને સૂકી કડબ હોય. હા. મગફળીનો પાલો હોય, અને સવાર સાંજ એને ચણાનું જોગાણ હોય. તો આ સરસ રીતે છે. તો ખાસ હારવારી વાત તમને કરી દઉં કે જો કોઈ એમને ખરીદવા ઈચ્છતા હોય તો હું અહીંયા જયુભાઈ અથવા ડેનિસભાઈમાંથી કોઈનો એકનો નંબર એડ કરી દઉં છું. ઈચ્છા હોય તો જ આપ ફોન કરશો, ખોટા ફોન ન કરતા. કારણ કે જયભાઈ, આ જાનવર બધા આપણે શોખથી રાખ્યા, ગાયું ઘોડા, કોઈ વેપાર માટે રાખ્યા નથી. પણ વધી જતા હોય પરિવર્તન બીજું થાણમાં વછેરી છે એટલે એક ઓછા કરવા પડે. કારણ કે જાજા જાનવર તો આપણે કઈ વેપાર તો કરતા ન હોય, પણ કોઈ સારો હોય, એની કદર કરે હોય, બ્લડ લાઈન સારી છે, તો એના માટે આપણે સેલ કરશું.
તો એ વાત જ છે, કારણ કે આપણે તમને તો ખબર શોખથી વિડીયો કરી, ત્યાં તો આપણા ગ્રુપ સર્કલ ને મિત્ર હોય એટલે આપણે આવી થોડુંક જે લોકો જોવે. મારવાડી અશ્વ જગત બહુ વિશાળ થતું જાય છે. રાજકોટની અંદર પણ બહુ સારા મારવાડી બ્રીડર અને મારવાડી ઘોડાઈ છે. તો સારું જાનવર જો આપણને આપણા જ પ્રદેશમાંથી મળી જતું હોય તો બહાર કોઈ બીજી ધરતી ખૂંદવાની જરૂર નથી. બાકી તો રાજસ્થાન, પંજાબ, એ અમદાવાદ બધા ગઢ થઈ ગયા છે અત્યારે. તો એવી રીતે ઘોડાને બધી રીતે તમે જોઈ શકો છો. અને આને આપણે થોડોક ટ્રોટ કેન્ટરને આમ થઈ ભાઈને કઈ ચલાવે એટલે આપણને એ થોડીક માહિતી મળે. તો આ હતી ઘોડાની વિગત. જેન્યુન જો તમારી ઈચ્છા હોય તો તમે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો. કેપ્શનમાં ડિટેલ્સમાં પણ તમે જોજો, એમાં પણ હું તમને નંબર એડ કરી દઈશ. યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જે કોઈ હોય એ અંગત રીતે આપ સીધા પૂછી શકો છો. બાકી કોમેન્ટ કરજો અશ્વ આપને કેવા લાગે છે. મિત્રો જીનેટિક ખાસ કરીને બોલતું હોય છે ત્યારે જુઓ સરસ મજાની રીતે અશ્વનું એક આખું સ્ટ્રક્ચર તમને દેખાય. અને મારવાડીની જે ખાસિયત છે, જે બ્યુટી છે, એમની ગરદન લેન્થ એ તમને આ ઘોડાની અંદર સરસ રીતે દેખાઈ રહી છે. વચ્ચે વચ્ચે ઝીણા ઝીણા ઠહકલા આવે માફ કરજો કારણ કે બધી સાઈડથી હું તમને બતાવી દઉં. અને અશ્વ છે એ એક અશ્વ પાલકના હૃદયમાં વસ્તુ એ પ્રાણી છે. સરસ રીતે એમનું બોડી આ તે તમે જુઓ બધી રીતે તમને હૃષ્ટપૃષ્ટ દેખાશે. હજી તો 17, 18, 19 મહિનાની એમની ઉંમર. આગળ જતા એ ખૂબ સારું પરફોર્મન્સ આપશે એવું આપણને લાગે છે ને આશા છે. તો મિત્રો આ વછેરાની માં છે. જયુભાઈ આની વિગતે વાત કરો, આ ઘોડી અને વછેરી બંનેની. જયભાઈ ઘોડી રત્નાગર લાઈનની છે. હા. અને આપણે સભરતીને લીધી હતી. હા. આની પહેલાં તમને મેં કીધું વછેરો આપણી અહીંયા જન્મો અને દેવવ્રત નામ રાખ્યું એનું. પછી બીજી વાર કવર કરાવી એ ભારત રત્નથી કવર કરાવેલી. હા. અને અત્યારે મારી પાસે ઊભી વછેરી ભારત રત્નની. બરોબર. એની શું ઉંમર છે વછેરીની? વછેરીને 7મો મહિનો અત્યારે હાલે. વાહ. અને ઘોડીની હાઈટ કેટલી હશે? ઘોડીની હાઈટ 61 પ્લસ. 61 પ્લસ. અને એની ઉંમર? એની ઉંમર 8 વર્ષની અંદાજિત હોઈ શકે. અંદાજિત 8 વર્ષની ઉંમર છે. 8-9 વર્ષની હોય. તો સરસ મિત્રો. તો ઘોડી પણ જો ઘોડી પણ આપણે સેલ માટે આગળ વધારીએ છીએ. અને વછેરી એક હાલ રાખવાની છે ભારત રતન, જે હકીકતે મારવાડી અશ્વની અંદર રતન છે અને એમ જે ડિમાન્ડમાં છે હાલ ઘોડો. તો એમની જે વછેરી છે, વછેરીની ઉંમર શું છે? વછેરીનો 7મો મહિનો હાલે અત્યારે. 7મો મહિનો છે એટલે એ જો હજી એનો ગ્રો ટાઈમ પણ બહુ સ્પીડમાં રહેશે આગળ જતા. અને ઘોડીની આ જે રત્નાકર લાઈન કીધી તો સરસ રીતે એની પેડિગ્રી છે. વિશેષ કેપ્શનમાં હું તમને આપી દઈશ. રાઇડિંગ માટે પણ એ બેસ્ટ છે. જો કોઈ રાઇડિંગ અને બ્રીડિંગ મારવાડીમાં બહુ ઓછું જોવા મળતું હોય સામાન્ય રીતે, તો આપણે એનો નાનો એવો છે એક રાઇડિંગનો વિડીયો પણ જોઈએ. ભાઈને કંઈ બેરબેક પહેશે તો આગળ તમને એ બતાવીએ. બાકી વિશેષ તો કંઈ આપણે ચર્ચા કરશું નહીં, કારણ કે સ્ટ્રક્ચર વાઇઝ ને બધી રીતે ઘોડી છે એ એકદમ ઉત્તમ છે. તમે જોઈ શકો છો એમના પોઈન્ટ આ તે બધું બ્રીડ માટે સારી ઘોડી કહી શકાય. તો અત્યારે હાલ તો બ્રીડિંગનો જ જમાનો છે મસ્ત રીતે. તો જે કોઈ પણ મિત્રોને ઈચ્છા હોય તે કોન્ટેક્ટ કરી શકે છે. જો મિત્રો 6-7 મહિનાની ખાલી ઉંમર છે અને વછેરી ભારત રતનની છે, બધી રીતે પરફેક્ટ.
મને પોતાને શું છે સ્ટ્રક્ચર બહુ ગમે, જે આપણને આમાં વાલું લાગે એકદમ, અને એટલી સીધી સાદી શાંત હોય એટલે આપણને બહુ મજા આવે. ખાસ મારવાડીમાં કાન લેન્થ માર્કિંગ બહુ સરસ, કે ખાલી કપાળમાં એક ટીલું, આપણી ભાષામાં કહી તો ચંદ્ર, એનાથી વિશેષ કાંઈ નહીં, પરફેક્ટ ચાંદલો છે. ને હાઈટ પણ સારી, દેવુભાઈની હાઈટ એટલી છે તો વછેરીની આપણને લાગે. જો જો મિત્રો સરસ રીતે રાઇડિંગ પણ આપે છે, એટલે રેવાલ ચાલ, ટ્રોટ ચાલ તમારે જે ચલાવવું હોય તમે ચલાવી શકો મસ્ત રીતે, હળવે હળવે. કારણ કે ઘોડો છે રાઇડિંગ વગર તો નકામો કહેવાય. જો મસ્ત રીતે ચાલે છે, સાથે વછેરીએ. તો મિત્રો આ સાથે આ વિડીયોને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો એકદમ ખુલ્લી રીતે સરસ સ્ટેબલની અંદર રહી શકે અને આનંદ કરી શકે. ખાસ સ્ટેબલની ખાસિયત એ જયુભાઈ બહુ સરસ બનાવી છે. નાની એવી ગમાણ અને અંદર રેતી, જે આપણે ખેડાની રેતી આવે છે એ હોય, એટલે ઘોડાને પગમાં ને હુવા ઉઠવા બેહવામાં વાંધો ન આવે. વર્ષે ફેરવો ને તો એ હાલે. આ પાછું આપણે થોડુંક રાજેલ જેવી સિસ્ટમ છે, એટલે આને આગું રહેવું સારું. જો કાન તો વાંકાનેર બાજુ જ જવા દઈએ, જાણ શું હોય. અને બહાર જ્યારે બાંધવાનું હોય તો એ સરસ આયા સીધા પાટિયા ને આડા પાટિયા, એટલે એ સરસ રીતે રહી શકે. તો આ ખાસિયત સાથે સરસ મજાનું અહીંયા વાતાવરણ મળી રહે, સિટીની વચ્ચે પણ ઘોડાને લાગે કે વાહ ભાઈ વાહ. તો આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ, ફરી મળીશું. બાકી અશ્વની જે બધી માહિતી છે હું આ કેપ્શનમાં બધે એડ કરી દઉં છું, તમે જોજો અને કોન્ટેક કરજો. જયુભાઈ અને ડેનિસભાઈ નામ છે. તમને જે મજા આવે એ રીતે તમે સરસ રીતે વાત કરી શકો છો. અને અત્યારે મેળાનો માહોલ છે, દિવાળી ગઈ છે અને થોડોક ઘોડા વિશે ટ્રેન્ડિંગમાંય છે. તો આપણા જ પ્રદેશમાંથી આપણને સારું જ્યારે જનાવર મળી જતું હોય તો બીજે કંઈ ધક્કો ખાવાની કાંઈ વિશેષ જરૂર નથી. મળીએ નવા વિડીયોમાં, નવી વાત સાથે, નવા શો સાથે, અને ફરીથી આપણી જમાવટ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.